મારે બેટા મારે ડોસી કરાવીને છડાવા કરે છે. મારે ભેમજી કરતા આવે તારે. એ ભેમજી. હમણાં જાતો એવું એમ? તમે ચમડા તો આર્યા હોટેલ લઈને હું તો આ ધમાકા આવતો હતો. મારા કાની હોટેલ લઈ આ તમારી ડોસી ની અહીંયા છડાવા કરે છે મારે ડોસી કરે. સડા સડાવા જેમ તે છડાવા કરે છે કે તમારે આમ છે ને તેમ છે ને. મારી હાસી પણ તમે મને એમ કહો શું ડોસી મારી ડોસી તમારી ડોસી ને સડાવા કરે એમ કહો મને કાલે. એટલે શું છડાવા કરે એમ? તારે મારી ડોસી એવી છે જ નહીં, કોઈ દિવસ સડાવા કરે જ નહીં. તમારા ડોસી ને એમ કે છે તમારે તો આમ આમ ને તેમ ને એટલે મારે છડાવા કરે. પણ મારી ડોસી હાસુ કે છે ને હવે આ લાંપ નાગામ બે દાણા અમે નથી. તી હાસી જ વાત છે ને તાર તમારે વળી સડાવા મારી ડોસી કોઈ દિવસ ખોટું કે જ નહીં. ઓહો ચમ ભેમજી તમે ઈ બાજુ થઈ ગયા? ઈ બાજુ નહીં પડતા હાસી જ વાત છે. હાસુ હશે કીધું હશે કે તમે મારી ડોસી ને એમને એમ કઈ સડાવા કરો ના સડાવા કરવાનો હારો પાલો એટલે કઈ મુંબઈ ના કઈ કાઢું ને તમને હું શું લેવા એમને માનું. મારી ડોસી કઈ તમે ચાય આપડો વાહમાં મારે ડોસી રાડ્યું તારે તમે ડાયરેક્ટ ફોટો મારા ડોસી ઉપર આરોપ લાખો એટલે ડાયરેક્ટ ચલાવા કરો છું. તાર હવે તમે સો એવા કીધું હોય છે કઈ બીજું તો કઈ કીધું નહીં એટલે હોય. એમ કઈ ખોટા ખોટા છડાવા ના કરાવે ને અહીંયા ડોસી કરે. એવું કઈ ના હોય તો તમે સો એવા તો પછી તો ડોસી તો કહેવાની જ છે. તમારી આગળ એવા વાત થાય છે મારી ડોસી વાત કરી એમાં મળીશું એટલે આમ છે ને આડા છડાવા કરે વાત કરો છો. બસ નહીં કે આમી કઈ આમ ધરતમ. પણ અમે જે તમને જમતમ કીધા બાબુ પણ તમે સો એવા ડોસીએ કીધા હશે કઈ. એટલે ચમતી તમે દોઢું ચમ બોલો રાશો ને આટલું? હવે કઈ કરી લે જા હવે તો કેવું એમ? આ ખબર પડે ઘરી મારી ડોસી ને કઈ કેવા તને ડોસી ને શું તમને તમને તારી મારો તમને જ મારો. એટલે આ ધોકો કામ નામ લઈ લઈને આવો. રેવા દે ભારી પડશે તને ચલે કે તું તને ભારી પડશે. તું ભારે પણ જે થાય એ કરી લેજી. તાર દોજી હવે આ ભેમો શું કરે છે તું જોઈ. અલા જા તું હવે ડોસી ને કઈ સમજાય જા તારા કશું ના થાય. મારી ડોસી ને કઈ સમજાય નહીં તું અમે તું કેવા તારા આયા? બે તણા નથી અલ્યા, આને લોમડા ફરી- કાળું ફેમો જતો રે ને ગમડા ભેમજી. ભેમજી વળી ચેવા આયા ડોસી નું ઉપરાણું લઈને કેવા જ્યાં પાછા તૂટી જાય એમ આવા દેતા રેડ વાળતા ખબર પડે. ઈ યાર. રેવા દે ભારી પડશે. ના મેલું કાને કાંક કરીને તો હું બધો લઈશ. પીકાને તો હું ગમે એમ કરીને કાંક કરીને પીકાને ઓળ ના કરું ને તો મારું નામ ભેમોની. પણ એવું શું કરું પીકાને હું ગમે એ કરીને પીકાનો કાંક ઓળ કરવો પડે મારે. પીકાનો ઓળ કર્યા વગર તો મને જપની થાય. મને મારી જો એ હેજી વેજી ખાલી ડોસિયા ના કાજી એમ મને માર્યો એને. ના મેલું હવે એને ગમે એ કરીને હું કાંક પીકાનો ઓળ કરીશ. શું કરું વિચારવા દે. ભીખાને એને જબર રાખશે. આ જો એની કન જઈ અને ચડાવા કરી અને બે ને રાગ ધોડાવજો અને એવો ઝઘડો કરાવું ને મને માર્યો છે એનાથી બે ઘણો ના મરાવું તો અમારું નામ ભેમન. જવા દે હવે મને કાળું નહીં થાય. પાણી એ ઘરે પીવા નહીં રહેવું. ચૂક ચૂક દોડી મારી અમાર રંગ કે મારા બે ભૈરી દોડી લાકડા ભલા મારા બેટા ભાઈ. શું કરારો અલ્યા લાકડા થોડો કઈ વખત નડતા તો ફેંજ ને પહોંચતો મેં થોડો કાઢ્યું ના હારું શું આયા તો કહો. અચ્છા પણ તમે તો હવે ખાટલા બેહવાનું કેમ નહીં શું કરવું અમારે તો એટલે આમ તો કામ કરો છે. લો ના ખાજો બેહો. હે આ ના શું બેહો લ્યો. તો વળી બેહો. કોણે પેલા હું ભરો ના પાણી તો પી નાયો. પી હે તે હા તો હમણાં જાતો હતી આટો મારવા આવ્યો તો હું થોડું પાણી પીતો હું ભરો. પીતા આવો. તમારે તો નહીં પીવું ને? ના રે તમે પીવો ને અમે તો પી નાયા છે. તમારે પાણી પવરાવાનું. લે બોલો યે હાવ બેહો
કેવું ચાલે કોણ આપડે હા જુઓ વાડી સાફ કરો બેઠા બેઠા ઢોરા કાને આ મચ્છર ને મારા બેટા ઘણું એવું થઈ ગયું છે મચ્છર તો જબર કવરો સાફ કરી લે આપણે બેઠા ના ના નરવો બેઠો શું કરે ના એટલું સારું વળી એમ કે ટોરા ને બારો ને સારું એમ કઈ નહીં રાતના બે નહીં અમે ટોરા બે તો નહીં તો આપ સાફ કરતા હતા ને કોણ છે ઓણ તો સીઝન માં ચેવું સીઝન માં તો છે માપે માપે એવું એમ અમારે વળી ચો ઓણ તો મારે બેટું કપાસ ને બધું બળી ગયું છે અને કપાસ તો જબર હતો મારે તો કપા કૌરન કુલ સીઝન તો જબર હતી પણ આ વરણતે બધું બગાડ્યું ને વળું અને એવા 5 વીઘા જાર બળી ગઈ માર તો કોણ ભરણો જારે આવડિયા હોવે પણ મારે કપા મોટો મોટો હતો પણ હવે શું કરવું કહો એવું એમ હવે પીઠઈ આયા છે લાઈન ઉપર હવે ટાઢી કાઢી વાત કરી અને શેકડા ફીટ કરવાનું કરું મને હે પેથા ભાઈ હા હું એક વાત લઈને આવ્યો હતો વાત લઈને આયા ઓય એ વળી શું વાત હતી એટલે ભલામણ તમને તો ખબર જ નહીં ચમ કઈ તો મને શું ખબર હોય લા તાર તમે આવડું મોટું ગામ નું માથું ને આવે ક્ષેત્રમાં પડે ગામમાં નીકળો તો ખબર અલ્યા પડે પણ ગામમાં નકરું પાણી ભર્યું ગામમાં તને શું કરું ગામમાં નીકળો ખબર પડે હવે તો તમારા ઘરના ખોદણીયું કરે પડું હવે તમને હું શું કહું એ વળી ચિયા હતા ઘરના ખોદણીયું કરવા માંડ્યા હોય અલ્યા હવે નામ લઈશ તો તમને વળી ખોટું લાગશે ના ના કોણ તોય અલ્યા તમારા ઘરના જ છે સમજી જો ને ઘરના તમારા કોણ ભીખો જ નતો હા, તો સમજો છો ને પડું શું આમ કરે ભીખો ઓહ. ભીખો ફોડું ના કરે ખોદણી મારી એટલે મેં હગા કરે તો નહીં વાપર્યું તો પણ મને ગામમાં વાત મળે જ મૂકો હવે તમે તો ગામના માથે ભારે માણસમાં ગણો અલ્યા એટલે તમારા કાન તો કોઈ આવે નહીં એટલે તેમાં હું આવ્યો તો હું લાય હવે આ પેથા ભાઈને વાત કરવા દે એટલે મારું બધું પેથા ભાઈની મારા ભારે ગામમાં આખા તમે કેવરો મારી ગામમાં વાત થાય એટલે હું તમારો ખાસ ભાઈબંધ જેવો જ છું એટલે તેમાં કાંક કરીને તો કેવાય થોડું મને તો મનાતું નહીં પણ તમે ભાઈબંધ છો ખોટું તો નહીં કેતા હોય ને તમે એટલે મને કીધું કે માં બેટો આ એમાં વાતું ચેવી કરે ચેવી કરે આમ હારી કરે તો ઠીક તાર? હા તમારી ખોદણી થી ચેવી ખોદણી મારો ભાઈ થઈ એટલે આ હવે તમને શું કહું હવે તમારી ચેવી વાતું કરે ખબર છે કેવી વાતો કરે કે પીખો ભાઈ પેથો તો કે ગામમાં માથા ભારે થઈને કે ફરે એકલો જ એવું અહીંયા થી કે બીજું કઈ ના આવ્યું કે અહીંયાના ઘરમાં ને મારા ઘરમાં કે હું ધારું જ થાય પીખો એમ કહેતા એમ વળી મારા બેટો એ વાતો કરવા માંડ્યો હવે આમ કે આ તો ગામ વાળા કે બીજા લાગ કે આને તો ખાલી શરીર જ છે ના ના હવે જવું તારે હે હવે મને તો જબર ખોટું લાગ્યું કે તમારો ભાઈ થઈને આવી ખોદણી કરે તેમાં મેં તમને કીધું તો આજ તો અમારા ભાઈનો વારો લેવો છે એટલે એમ તમે કઈ પાછા નોતું ના કરતા લાગ તમે નહોતું નહીં, ખાલી ઠપકો દાલું હા ઠપકો દાદુ લાગ તમે શું પાછા રીહના ભરેલા હતી નોતું ના કરતા ના નહોતું તો નહીં કરું ઠપકો આલું અને હેડો તમારે આવતું હોય ના ના મારે તો નહીં આવું હું હવે જઉં ઘરે પણ તમે પણ પાછું મારું નામ ના લેતા લાગ વળી અમારે મારાથી અમે બોલતો નહીં આ બેટા છક પડશે ને તો મને મારશે ખોટો હા તો હું અત્યારે જઉં રો હા અને જોવાનું કરે એટલે તમે બગાડતા નહીં અને તમારે આપું જ હેડો ના ના હું હવે કરી દઉં મારા કામ છે સારું તો એ હાર હવે પેથાને લાકડે મોકડું વળગાડ્યું છે જો ફીટ થઈ જાય ને તો મજા પડી જવાની છે મારે જવું પડશે જોવા ઘરે ચા જાતા છે સડાવા કર્યા છે જોવા તો જવું પડશે ને કે કેવી માર ખાય છે પીખો હવે પીખો માર ખાય છે પેથો માર ખાય છે એ તો હવે અહીંયા જઈને ખબર પડે હેડતા એ સામાન હવ ઓલો ભીખો ઘરે હતો તો માળો લઈને જાતો હતા ખેતર ખેતર કે ખેતર છે ખબર તો ખબર નહીં જાતો હતો ખેતર તો તો કપા વાળા ખેતર હતા હાર વેઠ મારું આ સમનભાઈ કે ટીકો જોયા ખેતરમાં પેથો ખેતરમાં જ જાજે મારે હવે એના ભેગું નહીં જાવું હું ખેતરમાં તો માર્ગે થઈને જાઉં એટલે જોવા જાઉં અંતે જ જોઉં ભીખા હા અમાય અમાય શું કામ હતું આમ તો આય
એટલે કપા ને મારે આ થોડુંક બાકી છે ને જાવ શું હતું ભાઈ તે શું કરતો હતો? હા ને આજુ કપા થોડોક બાકી તો ને જ એમ તાર તમારો કપા હારો કપા તો સારો થયો છે એમ તો માર તો બળી ગયો. તમારે બળી જાય વરસાદ આવ્યો તો ને હમણાં પાણી ભરવાનું છે એટલે પણ શું પાણી તો ચેટલો વરસાદ પડે બળી જ જાય. શું કામ હતું કોણ હું એક વાત લઈને આવ્યો. શું વાત? મારી વાતું છે ને. મારને માર મેં છે તમારી વાત હક ની વાતો કર્યા વગર બે લડે તો ઓલું હેજી વેજી મને ધોલાઈ ગયો છે ને મારી ગયો છે. તું ભડા હક ની વાત કરવા રે તો મને હજી બળી જાય રહ્યું છે. લડો લડો. હા હવે લડે એમ લાગે. કરી છે ને, હા રોમ મને તારું જોવા હાલે. હવે લડે એમ લાગે. મને તો યાદ નહીં મેં તમારી ગામમાં વાત કરી હોય મને જોવા એવા પાછી કે એને તો કઈ આબરૂ નહીં ને આમ ને તેમ એવું કે તે કીધું છે એવું એમ તાર છે. પણ ભાઈ મેં કોઈ દાડો વાત જ નહીં કરીને તમારી ગામમાં તો વાતો ના કરી દે એમને એમ વાત થોડી આવે. વાત તો તમને કીધી છે ને ઈ કોણ મને મને ભલે કાળા સોરે કીધું હોય એવું એમ તે વાતું કેમ કરી? મેં જ્યાં વાતું કરી છે તમને કોને કીધું તારા ભાઈ ઓસાવા દે બોલે છે. એટલે ચમ ભાઈ હતી તમે મારા ઉપર જેમ હાથ ઉપાડો છો મને સોડે છે હે પાછી ગામમાં વાતું કરે મારી ખોદણી કરે તો એક તો પાછો એટલે તમે મારા ઉપર હાથ ઉપર આ પાવડો જોયો છે હે તારા ભાઈને પાવડો ઉગમે આ મારા બેટા બે પાવડે ને પાવડે લડે એમ લાગે. હવે મને નેકળવા દે. જો આ મારા બેટા ભીખે પેસા ને ભોડામ છોડે હોય ને પાવડો તો નોતું હેજી હેજી લેવા દેવા વગર ના આપણે હલવાઈ જાય છે. મને નેકળવા દે. હેડતા સો લડતા હોય. એટલે તે તું મારું ગામમાં જુઠું જુઠું તેમ નામ મને મારું ફાળી અલ્યા તું માર ખાવા જો છે મને એવું લાગે છે. આ અવાજ હમણાં છે ને આવેલો છે એ પાછો ભીખાના ખેતરમાં આ ભયો ભયો કરે ભીખાનો દવા જ લાગે. અલ્યા આ બે ભયોનો અવાજ હોય એવું ચમ લાગે. એટલે મારા બેટા લડતા જ નહીં ને રામ લખમણ જેવી જોડી હતી લડે રાખશમ હે મને જવા દે એટલે કંક નોતાનું થાય છે. ફરે તું ફરે એટલે આને ફરે છે આને તઈ જો આમાં ભીખાભાઈ એ મારા બેટા આવા કેમ લડે રા હગા બે ભાઈ. મેલો મેલો ઉભારો ઉભારો ખોટી ખોટી ગામમાં મારી વાતો કરે છે. એટલે ચમ ભાઈ ભીખા શું વાતું કરી ત્યાં વળી ખોટી ખોટી એ આ તારા ભાઈ મોટો છે ને એની તે વળી શું વાતું કરી આગળ ને એમ નતું તો શું હતું આ આઈ મારો ભાઈ ડાયરેક્ટ મારા ઉપર આરોપ નાખે કે તે ગામમાં મારી વાતું કરી. તમે વાતું નહીં કરી એમ? ના મેં નહીં વાતું કરી ગામમાં. એટલે તાર પેથાભાઈ નહીં હમણાં તો તમે શાંત રહો. પેથાભાઈ આ તો એમ કે છે કે મેં વાતું નહીં કરી. તો ગામમાં એમને વાતું તો થોડી આવે કઈ. તમે જ કહો એમને વાતું આવે કોઈ દાડો? પણ તમને કણે કીધું મારી વાત તો તમે સાંભળો. મને કહો તમને કણે કીધું? મને ઓલા ભેમજીએ કીધું. ભેમજીએ કીધું એમ? ઓય ઈ ભેમજીએ ભલે કીધું. તો હવે ભેમજીને તમે એકદમ ઓળખો છો પેલા? ભેમજી મારો ભાઈબંધ છે. તમારો ભાઈબંધ તો હાસો પણ હવે તમે 12 મહિના 2 વર્ષથી બે ભૈરો ક્ષેત્રમાં બરોબર. હવે તમે બે ક્ષેત્રમાં રહો તમે કોઈ ગામમાં અમે આવતા નહીં. તમને કઈ ખબર કે ગામમાં મારી આવી વાત થાય અને એ ભેમો તમે આ ચીડ ગામમાં એને કોઈ સાપ પીવાય નહીં બોલાવતું. એવું એમ? એટલે એવું નતું. શું હતું? હમણાં હું તમને પૂરી વાત કરું. કરો એમજી હવારમાં મને આ કે હું જાતો ઈ ખોટા સડાવા કરતા હતા અમારા ડોશી હોવે ઈયન ડોશી રહી ને ઈ મારા ડોશી ને કહે કે તમારા આમ છે ને તેમ છે ને એટલે ઈયન છે ને થોડાક વહેલા મેં 2-3 વેટાડી હતી. પણ ઈ તમે બરોબર કર્યું. ઈ છે ને એને ગામમાં ચાય સારો વ્યવહાર નહીં રાખ્યો. તમે બે તો ક્ષેત્રમાં રહેવા આવતા 2 વર્ષથી એટલે તમને કઈ ઘણો ગામનો અનુભવ સાંભળો. હવે તમારા બે ભયાનો રાગ આ ગામમાં વખણાય છે બરોબર. અને હું શું રાવણામાં ઉઠનારો બેહનારો માણસ એટલે તમે મારી વાત એકદમ ના સાંભળો કે તમારા 2 વર્ષે ભાગલા પડાવવા તો વસ્તી ગમે એ વાતું કરે અને પેથા ભાઈ તમારે તાર વાતામાં કોક નું ના આવી જવાય ને આ ભાદરું ભીખા ભાઈ ના કીધું ઈ વાત એની હાસ છે. એનું ચાય ગામમાં કોઈ સાપ્યો નહીં બોલાવતું. હું કહું ને તમને હવેથી નહીં લડા. ના જ લડાય. તમારા 2 નો ગામમાં રાગ વખણાય છે. તમારા રામ લખમણ ની જોડી ગણાય છે. ભેમજી પાછા કેવા ખોટા ખોટા સડાવા કરી ગયા છે. આ તો સડાવા એમ કોઈની વાત અમને આપવું કે આ 2 ભયાનામાં અત્યારે તમને ખબર છે ને કે કેટલાય ભયાને કોઈ દાડો કામ આમાં હોય છે બધાને એ બધા ફોસ્યા થાય. હવે તો નહીં લડાય. ના જ લડાય ને. તમારે 2 ભયાને હવે ખબર પડી પડે ભડું. તમે તો પેથા ભાઈ આનાથી મોટા છો તમને તો ખબર પડી પડે થોડુંક તો સમજ પડવી પડે. આગળ ને એવું નતું. તમે મારી વાત તો હબળો એકદમ ના કે તમારા 2 નો રાગ છે તો આખા ગામમાં વખણાય છે. આવો તમારા 2 જો રાગ કોઈ ગામમાં છે જ નહીં.
એટલે પણ ભેમજીએ વાત જ એવી કરી એટલે ડાયરેક્ટ રી સડી ગઈ. હા પણ ઈ વાત તમારી હાજી. હવે ઈ તો ચાંય ગામમાં કોઈ ભેગા ના બેવા દેવા વાળો ઈ માણસ છે. તમને ખબર છે ને આ ઉલ્યા સમન ભાઈ ને ના ઉલ્યા લગાને બે નોખા દાડિયા કરી લ્યા છે. ઈ આ ભેમલો જ વસે પડ્યો તો. એટલે કોઈની વાત આવી ને તમારા બે નો રાગ ના બગાડશો. ઈ તો આગેવાન હવે અમે બે લઈને નહીં રડો હા પણ હેડો હવે સાપ પીવા. સાત પીવાની તો વાત બરોબર છે પણ તમે બે જણા ગળે મળો પેલા તો. એટલે આગેવાન એમ શું અમે હવે તો નહીં લડાવ. અને હવે કોઈ જણા લડતા નહીં. વસ્તી તો ગમે એ વાતું કરે તમે. હાર તો હાર. હા સાપ પીવા આ પડું તમે આવા સમજણા માણસ થઈને હવે અમારે શીખવાડવું પડે એટલે હવે આ હવે પતી નહીં ગઈ લડો વાત. હેડો. સાપ પીવા હેડો કો હવે. હેડો બેઠા ભાઈ. હા આ તો હું હમણાં ગામમાંથી રાવણામાં આવતો હતો એટલે તમારે બે અવાજ સાંભળી જો તમે તો બે લડી મરી જાવ ને પડું તમે તો હાવ છે આજ માણસ તો એક હાથ તમે આયા ના જ ને એક હાથો ઓછો થઈ જાય. અરે પણ આવી રીત ના રખાય. તમે પડું આવા મોટા આદમી થઈને સમજણા આદમી થઈને અમારે સમજાવવા પડે. સારું કર્યું આગેવાન તમે આયા. હવે આ વાતમાં તમે કોઈ દાડો લડતા નહીં. હવે તો કોઈ દાડો નહીં. હા એટલે કે આ ગામમાં વાતું ચેવી કરે અને ગામમાં વાતું ફેલાવા વાળું કરીને તો વસ્તી શું નહીં કરતી. ઈ વાત એટલે કોઈ તમારી દાડો તમે હવે ઝઘડો ના કરતા એ વાતની તમારે શેઠ સુધી મજા ને મજા થઈ જાય. સારું હેડો તારા